હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. જે આપણું ચેપ્ટર નંબર 8 હતું એની અંદરના જે આપણે કઈ અંગિકાઓ તરફ આગળ વધી રહ્યા હતા કે તે અંતઃપટલ તંત્રનો ભાગ છે, એની અંદર આપણે કઈ અંગિકા, આગળનું તો બધું યાદ છે ને, કોષ દિવાલ, કોષના સ્તર, બરાબર છે, આદિકોષ કેન્દ્રીય સજીવો, કોષના આકાર, કોષની કદ ને રચના, બરાબર છે. અને મને ખબર છે ત્યાં સુધી બધાએ બહુ સરસ એક્ઝામ આપી ને બધાને સારા માર્ક આવ્યા છે. મને 2-5 સ્ટુડન્ટ્સના માર્ક્સ ખબર છે, બરાબર. એટલે થોડુંક સારું એવું પોઝિટિવિટીથી કીધું. 2-3 એમસીક્યુમાં છે, 1-2 એમસીક્યુમાં ડાઉટ હતા, એ પણ કાંઈ વાંધો નહીં, એટલું તો થાય એમ, બરાબર. પણ હવે જે આપણો સેશન છે અંગિકાઓનો, કે અંતઃપટલ તંત્રનો ભાગ છે જે સંકલિત થઈને કામ કરી રહી છે, એવી અંગિકાઓ છે, એનો આપણે સ્ટડી કરી રહ્યા હતા. જેની અંદર મેં અંતઃકોષ રસછાળ કમ્પ્લીટલી ઓવર કરાવી દીધું હતું. નાઉ ધ સેકન્ડ વન ઇઝ ધેટ કયું હતું? ગોલ્ગી કાય, ગોલ્ગી એપરેટસ, ગોલ્ગી પ્રસાધન, બરાબર. તો જે પ્રોટીન કે લિપિડ કે જે ઘટકો છે, બરાબર છે, જે કોણે બનાવ્યા હતા? અંતઃકોષ રસછાળે બનાવ્યા હતા. એનું પેકેજિંગ ક્યાં થયું હતું? ગોલ્ગી કાયમાં. અને જે ગોલ્ગી કાયમાં જે પેકેજિંગ થયું હતું, બરાબર છે, અને એની આગળ પુટિકા સ્વરૂપે આગળ કેની અંદર વધ્યા હતા? લાઇસોસોમની અંદર. સો આપણી 3 અંગિકાઓ ઓલરેડી મેં કમ્પ્લીટ કરાવી દીધી છે. ફર્સ્ટ વન ઇઝ ધેટ અંતઃકોષ રસછાળ, સેકન્ડ વન ઇઝ ધેટ ગોલ્ગી કાય, અને થર્ડ વન ઇઝ ધેટ લાઇસોસોમ. લાઇસોસોમની અંદર મેં તમને થોડુંક નીટના પોર્શનની વાત કરી હતી. પ્લીઝ એવું ન કરતા કે તમને કોઈ લેન્ધી ક્વેશ્ચન સ્કૂલ તરફની વીકલી એક્ઝામમાં કે એવું કંઈ પૂછાય તો તમને જેટલું મેં કરાવ્યું એટલું બધું લખો. એટલે મેં તમને ટાઇટલે આપી દીધું કે પ્રાથમિક પુટિકા શું છે, બરાબર, દ્વિતીયક પુટિકા શું છે, ગોલ્ગી કાયમાં એ પણ મેં તમને ચર્ચા કરી હતી. પણ આની અંદર ખાસ જોજો, લાઇસોસોમની અંદર એટલું યાદ રાખવાનું, હાઇડ્રોલાઇસિસ પ્રકારના શું આવેલા હોય છે? ઉત્સેચકો આવેલા હોય છે. કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીએઝ, લાઇપેઝ અને ન્યુક્લિએઝ, આ 4 ઉત્સેચકો છે જે ચોક્કસ પ્રકારની ઇષ્ટતમ પીએચ કાર્ય કરે છે. જે કાર્બોદિત, પ્રોટીન, લિપિડ અને ન્યુક્લિક એસિડનું શું કરે છે? પાચન કરે છે. પોતાના જીર્ણ કોષોનું, વૃદ્ધ કોષોનું શું કરી નાખે છે? નાશ કરી નાખે છે. એટલા માટે જ એને આત્મઘાતી કોથળી કે સુસાઇડલ બેગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ને આત્મઘાતી કોથળી કે સુસાઇડલ બેગ કહેવામાં આવે છે. ડન એવરીવન? તો હવે આપણે આગળ વધીએ, બરાબર. કે હવેનો જે કન્સેપ્ટ હતો એ આપણો કયો હતો? રસધાની. રસધાનીની અંદર મેં તમને થોડું ઘણું સમજાવી દીધું હતું, બરાબર, કે કોષ રસમાં આવેલ પટલમય રચના, કોષ રસમાં આવેલ, તમને રિવિઝન માટે જ લખાવું છું, તમારે ન લખવું હોય તો પણ ચાલશે, પટલમય રચના, બરાબર. અથવા મેં તમને કાલે જે વ્યાખ્યા લખાવી હતી એ પણ લખી શકો. કોષ રસમાં કોષ રસવિહીન ભાગ જે પટલ દ્વારા આવૃત હોય એને શું કહેવામાં આવે છે? રસધાની. રસધાનીની પટલને રસધાની પટલ કે શું કીધું તું આપણે? ટોનોપ્લાસ્ટ. શું કીધું તું? ટોનોપ્લાસ્ટ. અને રસધાનીનું જે પ્રવાહી છે, બરાબર, આ રસધાની પ્રવાહી, જેને તમે શું નામ આપ્યું તું? ધાની રસ. શું નામ આપ્યું તું? ધાની રસ. આટલું ક્લિયર થયું છોકરાઓ? તો હું આજે તમારા ધાની રસધાની છે, બરાબર, એની તરફ આપણે આગળ વધીએ, બરાબર. સારું, ચલો રસધાની તરફ આગળ વધીએ. જેટલું બાકી છે એટલું, બરાબર. તો જે આપણે ધાની રસની વાત કરી હતી, તો ધાની રસમાં કોનો સમાવેશ થતો હોય? તો એક તો છે પાણી. ધાની રસમાં કોણ હશે? પાણી. એક તો હશે રસ, ઉત્સર્ગ દ્રવ્યો, અને અન્ય નકામા દ્રવ્યો જે કોષ રસમાં ઉપયોગી ન હોય તેવા દ્રવ્યો, જે કોષ રસમાં ઉપયોગી ન હોય તેવા. એટલે તો ધાની રસનું બંધારણ ત્યારે તમે જ્યારે યાદ કરતા હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું, સૌથી વધારે કોણ આવે છે? એમાં પાણી. કોણ આવે છે? પાણી. પછી એમાં રસ આવે. એટલે પાછો તમને છોકરાનો સૌથી વધુ પ્રશ્ન રસમાં જ થાય, એવી વળી હું મેડમ રસ એટલે વળી શું? પણ એ જે પ્રવાહી છે એની અંદર આવે છે ખનિજ દ્રવ્યો,
કોણ આવે છે? ખનિજ દ્રવ્યો. હવે ક્લિયર? હવે આવે છે ઉત્સર્ગ દ્રવ્યો. કોણ આવે છે? ઉત્સર્ગ દ્રવ્યો. એ તો તમને ખબર જ છે, અનવોન્ટેડ, બરાબર, એવા દ્રવ્યો કે જે આપણી બોડી માટે કેવા છે? હાનિકારક છે, ને આપણા બોડીમાંથી શું કરી દેવા પડે? એક્સક્રીટ કરી દેવા કરે, ઉત્સર્જિત કરી દેવા પડે. એવા દ્રવ્યો એટલે કોણ થાય? ઉત્સર્ગ દ્રવ્યો. અને આ સિવાયમાં કોષરસમાં આવેલા નકામા ઘટકો જે કોષરસમાં ઉપયોગી ન હોય પણ એ બધા શેમાં આવી જશે? ધાની રસમાં. એ બધા શેમાં આવી જશે? ધાની રસમાં. એટલે કે ધાની રસનું બંધારણ તમને કોઈ પૂછે, કોઈ એમસીક્યુ એવો આવે કે ધાની રસમાં નીચેનામાંથી કોનો કોનો સમાવેશ થાય, તો એ આવે. આટલું યાદ રાખજો. ક્લિયર એવરીવન? આટલાનો સમાવેશ શેમાં થાય છે? ધાની રસની અંદર. રસધાની પટલ એ અર્ધપ્રવેશશીલ પટલ. રસધાની પટલ એ અર્ધપ્રવેશશીલ પટલ. એને તમે શું કહો છો? પસંદગીમાન પ્રવેશશીલ પટલ. તરીકે શું કરે છે? વર્તે છે. જે કોષરસ માના જે શું કરશે? બહાર પ્રવાહી છે, અંદર પણ પ્રવાહી છે, પણ બહાર જે પ્રવાહી છે એને શું કહેવાય? કોષરસ. તો જે કોષરસમાંનું પ્રવાહી છે, જે કોષરસમાંનું જે પ્રવાહી છે, પ્રવાહી એટલે તો તમને ખબર છે પ્રવાહી છે, પણ કોષરસમાંના જે આયનો છે, બરાબર, ખનિજ દ્રવ્યો આયનો છે, તેનું સક્રિય વહન થઈ તે રસધાનીમાં શું થાય છે? પ્રવેશે છે. હવે ભાઈ આવા આયનો જે કોષરસમાં પ્રેઝન્ટ હતા અને જેને કેની અંદર આવવું છે? આપણી રસધાનીની અંદર આવવું છે, તો બટ ઓબ્વિયસલી ને શેમાંથી પસાર થવું પડે? રસધાની પટલમાં. અને અહીંયા જે આપણી રસધાની આવેલી છે એ કેવી છે? અર્ધપ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે. એટલે કે જરૂર છે, આઈડેન્ટિફિકેશન કરવાની કેપેસિટી છે, તો જરૂર છે તો જ આવા આયનોને અંદર પ્રવેશ કરવા દેશે. પરંતુ એટલે કે આવા આયનોનું વહન કેવું છે? સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં. કેવું છે? સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં. ખાસ લખવું જરૂરી છે. સાંદ્રતાની વિરુદ્ધ દિશામાં શું કરી રહ્યા છે? એ વહન કરે છે. એટલે કે ઓછી સાંદ્રતાથી કઈ તરફ આગળ વધશે? વધુ સાંદ્રતા તરફ. હવે તમને આના રિલેટેડ એમસીક્યુ ફેરવીને પૂછી શકે છોકરાઓ. કોષરસમાં સાંદ્રતા કેવી હશે આયનોની? ઓછી. અને આવવાનું છે ક્યાં? રસધાનીમાં. તો ઓછી સાંદ્રતાથી ઈ અંદર ધાની રસમાં પ્રવેશ કરે છે. એટલે સાંદ્રતા વધારે કોની છે? ઓછી સાંદ્રતા કોની છે? કોષરસની. વધારે સાંદ્રતા કોની છે? ધાની રસની. ક્લિયર થઈ ગયું? હવે આમ આવા ઘટકોના પ્રવેશ કરવા માટે ટોનોપ્લાસ્ટ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે અને આવા પ્રકારના વહન માટે ઉર્જાની પણ જરૂર પડે છે. રસધાની આમ તમને લાગશે નાનું, પણ ઈઝી છે, બિલકુલ અઘરું નથી, બરાબર. ખાસ યાદ રાખજો, વનસ્પતિ કોષના 90% ભાગ કે કદ માત્ર રસધાનીએ જ શું કર્યું હોય? રોક્યું હોય. કોને રોક્યું હોય છે? માત્ર રસધાની. એટલે મેં તમને યાદ કરો તો મેં તમને લાક્ષણિક કોષની આકૃતિ ડ્રો કરી હતી, પણ મેં તમને કીધું હતું, માનો કે તમને પ્રાણી કોષ કે વનસ્પતિ કોષની આકૃતિ અલગથી પૂછાય તો તમારે આકૃતિ ડ્રો કરો. માનો કે આ તમારી વનસ્પતિ કોષ ડ્રો કરી રહ્યા હોય તો તમારે મોટા ભાગે આટલો ભાગ તો તમારે શેનો દર્શાવી દેવાનો? રસધાનીનો જ. પ્રાણી કોષમાં મોટે ભાગે રસધાની હોય જ નહીં, અને હોય ને તો પણ રસધાની કેવી હશે? અમુક પ્રાણીઓમાં કે અમુક સજીવોમાં નાની નાની
રસધાનીઓ હશે. મોટા ભાગની મોટી રસધાનીઓ આ MCQ તમને પૂછાઈ શકે. વનસ્પતિ કોષની અંદર બરાબર કે 90% ભાગ છે નીચેનામાંથી કઈ અંગિકાઓ દ્વારા રોકાયેલ હોય છે. ક્લિયર થઈ ગયું? બરાબર. રસધાની પટલ, ટોનોપ્લાસ્ટ, અર્ધપ્રવેશશીલ પટલ કોષરસમાંથી આયનો સક્રિય વહન દ્વારા ધાની રસમાં પ્રવેશે છે, તો ધાની રસનું જે સાંદ્રતા છે એ કેવી હોય છે? વધુ હોય છે. ક્લિયર થઈ ગયું આ બધી વસ્તુ? બરાબર. 90% ભાગ કોણે રોકીને રાખ્યો હોય છે? રસધાનીએ. તો હવે થોડાક 2-3 પોઈન્ટ જ બાકી છે આપણે રસધાની તરફના. આટલું થઈ ગયું હોય તો હવે આપણે રસધાની તરફ આગળ વધીએ. ચલો. જો હવે રસધાનીમાં તો કે અમીબા જેવા, અહીંયા રસધાની જ ટાઇટલ આપું છું, તમારે ટુ બી કન્ટિન્યુટીમાં જ ટોપિકને આગળ વધારવાનો છે. તો કે અમીબા જેવા સજીવોમાં આકુંચક પ્રકારની રસધાનીઓ આવેલી હોય છે. બરાબર. ખાસ MCQમાં આ પણ તમને પૂછાઈ શકે. આકુંચક પ્રકારની રસધાની. સમજાવું છું, તમને પ્રશ્ન થશે આકુંચક પ્રકારની રસધાની એટલે શું, પણ પહેલા લખીએ કે અમીબા જેવા સજીવોમાં જે રસધાની આવેલી છે એ કયા પ્રકારની છે? આકુંચક પ્રકારની રસધાની આવેલી હોય છે જે ઉત્સર્જનના કાર્ય સાથે સંકળાયેલી હોય છે. તેના કાર્ય સાથે સંકળાયેલી હોય છે ઉત્સર્જન. આકુંચક પ્રકારની રસધાની છે ને, સિમ્પલ તમે કોકને આકુંચક વર્ડ યુઝ કરો એનો મતલબ કેવું થાય? કોન્ટ્રેક્ટાઇલ થવું. સ્થિતિસ્થાપકતા હોય ને કે કોઈ વસ્તુ, જેમ કે બલૂન્સ હોય ને એને તમે હવા પૂરો તો એનામાં ઇલાસ્ટિસિટી જનરેટ થાય, પછી હવા નીકળી જાય તો પાછું એસિડિસ પેલું કે ને રબર તમે ખેંચશો, સ્ટ્રેટ કરશો તો ખેંચાશે, પછી પાછું છોડી દેશો તો પોતાના સ્થાન ઉપર. એમ આકુંચક પ્રકારની રસધાની એટલે કે એની અંદર આ પ્રકારના એવા ઘટકો છો. તમે અમીબા છો ને અંદર તમારું ચેપ્ટર નંબર 10મા ધોરણનું કંઈક 12મું ચેપ્ટર હતું પોષણવાળું, બરાબર. એની અંદર તમે અમીબાની અંદર પોષણ, અમીબાની અંદર પાચન એવું ભણી ગયા છો, બરાબર. તો એની અંદર શું થતું હતું કે જ્યારે ઉત્સર્ગ દ્રવ્યો ભેગા થાય, અમીબા એક તો પાછું સજીવ કેવું છે? એક જ કોષ. એ એક જ કોષ દ્વારા એ ખોરાકને ગ્રહણ કરે, ખોરાકનું પાચન કરે, પાચિત થયેલા ઘટકોનો સ્વીકાર કરે એટલે ઉર્જા બનાવે, અને પાછું નકામા કચરોનો શું કરશે? ત્યાગ કરશે. તો એક જ કોષમાં આવેલી કઈ રચના? રસધાની. જેની પાસે કેવી કેપેસિટી છે? આકુંચક પ્રકારની રસધાની છે, જેથી કોન્ટ્રેક્ટાઇલ થશે. એટલે જ્યારે આખી ભરાઈ જશે ઉત્સર્ગ દ્રવ્યોથી, બરાબર છે, ત્યારે આપોઆપ એનું લેયર શું થશે? તૂટશે. નું સ્તર શું થાય? તૂટશે. અને બધા જ ઉત્સર્ગ દ્રવ્યોનો બહાર શું કરી દેશે? નિકાલ કરી દેશે. બધા જ ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલી ક્યાં કરી દેશે? બહાર કરી દેશે. તો આવી જે રસધાનીઓ છે, બરાબર, આવી જે કોન્ટ્રાક્ટાઇલ થવાની કેપેસિટી વાળી જે રસધાનીઓ છે, બરાબર છે, એ અહીંયા ઉત્સર્જનના કાર્ય સાથે પણ સંકળાયેલી હોય છે, જે અમીબા જેવા સજીવોમાં આવેલી હોય છે. હું લખતી નથી પણ હું તમને કહું છું, કોક જગ્યાએ અલગ અલગ રેફરન્સ બુક જેમ જેમ તમે વાંચતા જશો તો કોક જગ્યાએ અમીબાની જગ્યાએ તમને પેરામિશિયમ પણ કીધું હશે
કે પેરામિશિયમ જેવા એક કોષી સજીવો છે એની અંદર કયા પ્રકારની રસધાનીઓ આવેલી હોય છે? આકુંચક પ્રકારની. તો એમાં કાંઈ ડરવાનું નહીં, બેયની અંદર હોય, કેમ કે બે એક પ્રકારના શું છે, અમીબા, પેરામિશિયમ બધા પ્રજીવ છે, પ્રોટિસ્ટા સૃષ્ટિમાં આવે. બરાબર છે. તો આ છે બરાબર અમીબા કે પેરામિશિયમ, એની અંદર આવેલી રસધાનીઓ કેવા પ્રકારની હોય છે? આકુંચક પ્રકારની રસધાની હોય છે. અને જે કયા પ્રકારનું કાર્ય કરે છે? ઉત્સર્જનનું. તમને રસધાની પૂછાઈ જાય બરાબર, અને એનું કાર્ય પણ પૂછાઈ શકે. હજી આપણે આગળ વધીએ તો કે છે અમુક પ્રોટિસ્ટા સમુદાયના સજીવોમાં રસધાની એ અંધાની જ છે. એટલે કે આવા સજીવમાં તે ખોરાકનો શું કરે છે? સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. એક તો તમારા માટે નવો વર્ડ હશે કદાચ પ્રોટિસ્ટા. જો એવું કંઈ બોલું નહીં રાખવાનું માઇન્ડની અંદર કે અત્યાર સુધી તો મેડમ અમારે આમ હતું, સાયન્સ રાખ્યું, તમને આ વસ્તુ નથી સમજાતી, ના પેલી વસ્તુ આવી ને અમુકને આવડે છે. ડોન્ટ વરી. તમે લોકો જ્યારે 10મા પછી 11 સાયન્સની, મેં છે ને 2 પ્રકારના સ્ટુડન્ટ જોયા છે. 12મા સુધી એટલી મહેનત કરતા હોય કે 12માના છેલ્લા 2-3 મહિના મહેનત ન કરે ને તોય જતા રહે, અને એટલું આમ અંદરથી એને હાર્ટ કહેવાય ને પરિવર્તન થાય કે અચાનક એને એમ થાય કે મારે 6 મહિનાએ સરખી રીતની મહેનત કરી અને ટોપ લેવલ ઉપર પહોંચી ગયા હોય. એવું બન્યું છે. 2 કાંઈના સ્ટુડન્ટ્સ મારી લાઈફમાંથી મેં પસાર થતા જોયા છે. એટલે અમુક વસ્તુ જો ન આવડતી હોય તો કાંઈ વાંધો નહીં, પણ આપણે શીખવાની. તમને હું ડાયરેક્ટ કદાચ કહું કે પ્રોટિસ્ટા સમુદાય પણ ન પણ આવડે તો કહી દઉં. ચલો, તમે લોકો ચેપ્ટર નંબર 2માં ભણવાના છો, તેમ છતાંય કે આ એક વર્ગીકરણ થતું હતું પહેલાં તો બધા સજીવોનું, કે આ સજીવમાં શું છે, કોષદિવાલ છે કે નથી, આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી છે, સ્વયંપોષી છે કે વિષમપોષી છે, કોષદિવાલ છે તો શેની બનેલી છે, પ્રજનન કયા પ્રકારનું કરે છે, લિંગી પ્રજનન કરે છે, કલિંગી, એના આધારે વર્ગીકરણ થયું. તો નેમ ઓફ ધ પર્સન R.H. વિટેકર. કયા વૈજ્ઞાનિક આવ્યા હતા? R.H. વિટેકર નામના જે વૈજ્ઞાનિક આવ્યા હતા, એને 5 સૃષ્ટિનું વર્ગીકરણ કરી નાખ્યું. 5 કિંગડમ ક્લાસિફિકેશન આપ્યું એને, જેની અંદર સજીવોને એને 5 ગ્રુપમાં વેચી દીધા. બરાબર, 5 સૃષ્ટિ આપી દીધી. સૃષ્ટિ મોનેરા, સૃષ્ટિ પ્રોટિસ્ટા, ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો જેને બીજી સૃષ્ટિ આપી, બીજી વર્ગીકરણ, બીજો જે સમુદાય આપ્યો એ કયો હતો? પ્રોટિસ્ટા. અને પ્રજીવો છે બધા અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ, એ બધા શેની અંદર આવે છે? પ્રોટિસ્ટાની અંદર. શેની અંદર આવે છે? પ્રોટિસ્ટાની અંદર. નાઉ ક્લિયર એવરીવન? બરાબર, કે પ્રોટિસ્ટા શું છે તમને થોડો ઘણો આઈડિયા આવે, બાકી તો બહુ પ્રકાર પડે એના પણ. પ્રોટિસ્ટાના ટોટલ 1, 2, 3, 4, 5 પ્રકારો પડતા હોય છે. બરાબર છે. યુગ્લિના, એ બધા દેટ ઇઝ ધ પાર્ટ ઓફ પ્રોટિસ્ટા. તમે લોકો જે સાંભળાવ ને એવા જ એક્ઝામ્પલ આપું છું. હું તમને ડાયરેક્ટ એમ કહું ડાયટમ્સ, તો તમને થોડુંક ઓહો આ ડાયટમ્સ શું હશે? બરાબર. હું તમને ડાયરેક્ટ કહું કે ગોનિયા લેક, તો તમને એમ થાય કે ઓહો આ બધું આવશે, આપણે તમારે આવશે ત્યારે તમને સહેલું લાગશે. પણ અત્યારે આપણે એની ચર્ચા નથી કરતા. અમીબા અને પેરામિશિયમ એવા સજીવોની જ વાત કરીએ તો પ્રોટિસ્ટા છે. અમીબા અને પેરામિશિયમની મેં શરૂઆતમાં જે અત્યારે આ ટોપિકમાં વાત કરી પણ એક પ્રકારના પ્રોટિસ્ટા છે, પણ પ્રજીવ સમુદાયની અંદર આવે. બરાબર. તો જે એની પાસે જે રસધાની છે ને, એ રસધાની એટલે બીજું કાંઈ નહીં, અંધાની છે. રસધાની એટલે બીજું કાંઈ નહીં, શું? અંધાની. ઓલામાં કેમ આકુંચક પ્રકારની રસધાની હતી, અહીંયા રસધાની છે એ કેવું કામ કરે છે? અંધાની. હવે જો અહીંયા અંધાનીનું કાર્ય શું છે? ખોરાકનો સંગ્રહ કરવાનું. ખોરાકનું શું કરવાનું? સંગ્રહ કરવાનું. તમારું 16મા નંબરનું ચેપ્ટર છે હ્યુમન ડાયજેસ્ટિવ ટ્રેક. બરાબર, માણસનું માનવ પાચન તંત્ર. તો એની અંદર તમે જોશો કે જ્યારે આપણે ખોરાક ખાધો તો ક્યાં ગયો? આપણા જઠરમાં ગયો. આપણા જઠરની અંદર ખોરાક ઓછામાં ઓછા 3 થી 4 કલાક રહે. હવે ને મને આવું કહેતા થોડુંક ઓલું થાય કે ઘણા છોકરાને કે મેડમ મેં બપોરે ખાધું તો 3-4 કલાક સુધી ખાલી તો તરત મારામાં એનર્જી. પણ છોકરો આપણે દાળ ભાત શાક રોટલી, તમે એમ કહો કે મેં રસ પીધો તો રસ શેરડીનો રસ 4 કલાક સુધી હું ત્યાં જ રહેશે? બિલકુલ નહીં. બધા ઘટકો નહીં. આપણે જે ખોરાક ખાઈએ એની અંદર કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, વિટામિન્સ, ઈચ એન્ડ એવરીથિંગ્સ અવેલેબલ હશે.
બધા જ 4-5 કલાક સુધી ત્યાં નહીં રહે. તમે પ્યોર શુગર ખાધી, ગ્લુકોઝ ચોકલેટ ખાધી, સીધું એટીપી બનશે. સીધી જ શું બની જશે? એટીપી બની જશે સીધી જ થોડાક જ ટાઈમમાં. એટલે તો તમને ચક્કર ને એવું આવતું હોય તો ડોક્ટર્સ કે તમને કોઈ બી ગ્લુકોઝ ડી કે કોઈ ચોકલેટ કે કોઈ ખાંડ કે ગોળ કેવું કંઈક ખવડાવતા હોય, બીકોઝ ઓફ તે ત્યારે તમારે પાચનની જરૂર પડતી નથી. તમને મેડમ શું સમજાવવા માંગે છું? એવું સમજાવવા માંગુ છું કે આપણો ખોરાક આપણા જઠરની અંદર સંગ્રહ પામે અને 3 થી 4 કે 4 થી 5 કલાક સુધી વલોવાય, પ્રોપરલી મિશ્ર થાય. તો આ બધા સજીવો છે જે પ્રોટિસ્ટા જેવા સજીવો, એની અંદર ખોરાકના સંગ્રહ માટે શું આવેલી હોય? અન્નધાની. અને એ અન્નધાની એટલે શું છે? રસધાની. પણ એનો મતલબ એવોય ન કાઢતા કે અન્નધારીના પરમાનન્ટ હોય. જ્યારે ખોરાકનો ખોટા પગ બનાવે, ખોરાકના કણને એંગલ્ફ કરે, એંગલ્ફ કરવું એટલે ઘેરી લે, અમીબા જેવા સજીવો, અને એને અંદર લઈ લે ત્યારે અન્નધાની બનાવે. એટલે થોડાક સમય માટે રહે, પણ એ અલ્ટિમેટલી શું છે? એક પ્રકારની રસધાની છે. આમાં બહુ સમય વેસ્ટ કરવા જેવો નથી. બરાબર છે? તો આ થઈ ગયું તમારું રસધાની. આ શું થઈ ગયું? તમારું રસધાની. આઈ હોપ સો છોકરાઓ તમને કોઈને રસધાનીની અંદર કાંઈ ડાઉટ હશે નહીં. તો હવે આપણે આગળ વધીએ. આપણી નેક્સ્ટ અંગિકા છે કણાભસૂત્ર તરફ. બરાબર? ચલો. મને થોડું ઘણું લખવા માટે થોડો ઘણો સમય જોશે, જેથી કરીને હું હારે કન્સેપ્ટ તમને આખો સમજાવી શકું. સાથે સાથે પણ સમજાવું છું. બરાબર? કઈ અંગિકા ભણવા જઈ રહ્યા છો? કણાભસૂત્ર. માઇટોકોન્ડ્રિયા. બરાબર? એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? માઇટોકોન્ડ્રિયા. તમે એક વસ્તુનું માર્ક કરજો. અત્યાર સુધી બધી આવેલી 4 અંગીઓ, અંતકોષ રસજાળ, લાઇસોસોમ્સ કે પછી ગોલ્ગી કાય કે રસધાની, 4 અંગિકા કોનો ભાગ હતી? અંતઃપટલ તંત્રનો ભાગ હતી. પણ હવે જે આપણે ભણવા જઈ રહ્યા છીએ, જે અંગિકા કેવી છે? ચોક્કસ પ્રકારના કાર્ય કરે છે, પણ સ્વતંત્ર રીતે પોતાના કાર્ય કરે છે. દેટ ઇઝ ધ નોટ પાર્ટ ઓફ અંતઃપટલ તંત્ર. એની પહેલી અંગિકા કઈ છે? કણાભસૂત્ર. તો આગળ વધીએ આપણે હવે કણાભસૂત્ર તરફ. ચલો. જ્યાં સુધી કણાભસૂત્રને ચોક્કસ પ્રકારના અભિરંજક દ્વારા અભિરંજિત કરવામાં ન આવે ત્યાં સુધી કણાભસૂત્રને જોઈ શકાય નહીં. બહુ સિમ્પલ સેન્ટેન્સ છે, આવડું મોટું ન બનાવીએ તો પણ ચાલે. હવે અભિરંજક કરવું, બરાબર, સ્ટેન કરવું એ શું છે? તો ઓલરેડી મેં તમને જ્યારે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની ચર્ચા કરી હતી ત્યારે મેં તમને સમજાવી દીધું હતું કે કોઈ પણ પ્રકારના આવા કોષો હોય, બરાબર, આપણે જે છેદ લીધા હોય એને આપણે શું કરવું પડે? રંગ આપવો પડે કે કલર આપવો પડે, બરાબર, એને અભિરંજિત કરવું પડે. તો તમારે જો કણાભસૂત્રનો અભ્યાસ કરવો હોય, કણાભસૂત્રનો સ્ટડી કરવો હોય, તો એના માટે તમારે એની ઇન્ટરનલ સ્ટ્રક્ચરને જોવું પડે. તો તમે જ્યાં સુધી એનો ચોક્કસ પ્રકારના અભિરંજક દ્વારા એને અભિરંજિત ન કરો ત્યાં સુધી તમે એની રચનાને જોઈ શકો નહીં. નરી આંખે નહીં હો, માઇક્રોસ્કોપમાં ન જોઈ શકો. સમજાણું? એટલે એના માટે ચોક્કસ પ્રકારના શું હોય? અભિરંજક હોય. ચલો, તમારા માટે હોમવર્કમાં મૂકું છું. નહીં આવડે તો હું તમને મારા નેક્સ્ટ લેક્ચરની અંદર તો કહેવાની જ છું. ક્યુ અભિરંજક હશે ચોક્કસ પ્રકારનું, MCQમાં પૂછાશે જ, બરાબર. હું તો કહીશ જ, બરાબર, કે ક્યુ એવું અભિરંજક છે કે જે તમને
અભિરંજિત કરશે કોને? તમારા કણાભ સૂત્રને. આજના દિવસના હોમવર્કમાં મૂકજો. ન સમજમાં આવે અથવા ન મળે તો નેક્સ્ટ લેક્ચરની અંદર હું કહું જ છું, અથવા તમે રીચેક પણ કરી શકો કે તમારું સાચું છે કે ખોટું છે. રાઈટ? સારું, ચલો. શું કહે છે? તો તમારે ચોક્કસ પ્રકારના અભિરંજકથી જ એને અભિરંજિત કરવી પડશે. નેક્સ્ટ પોઈન્ટ છે કણાભ સૂત્રની સંખ્યા અને આકારમાં દરેક કોષમાં, આખું સેન્ટેન્સ છે ને આપણે ફરીથી લખીએ. દરેક કોષથી શરૂઆત કરીએ. સેન્ટેન્સ ખોટું પડશે નહીં તો. દરેક કોષોમાં કણાભ સૂત્રોની સંખ્યા અને આકારમાં શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. એટલે કે માનો કે મેં એક કોષ લઈ લીધો, એની અંદર કદાચ 2 કણાભ સૂત્ર હોય, કોકની અંદર 5 કણાભ સૂત્ર હોય, બરાબર? એટલે એની સંખ્યા છે એ બધા અલગ અલગ કોષ છે એમાં શું હોય? અલગ અલગ હોય. અને એના આકારમાં પણ શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. એવું નહીં પર્ટિક્યુલર કહી દીધું કે આપણે કીધું કે મોટા ભાગના કોષ હોય એની અંદર કોષ કેન્દ્ર કેટલા હોય? એક જ હોય. એનો મતલબ એવો ન કાઢવો કે બધા કોષની અંદર કોષ કેન્દ્ર હોય જ. બહુ જલ્દી હું તમને એવા એક્ઝામ્પલ ભણાવીશ, બરાબર? આપણું જે આ ચેપ્ટર પૂરું થવાના સેશન ઉપર આપણે જશું તો છેલ્લો ટોપિક આપણો કોષ કેન્દ્ર જશે. તો ઘણા એવા કોષો છે જેમાં કોષ કેન્દ્ર જ ન હોય, પણ એ આપણે પછીની વાત છે, અત્યારે એની ચર્ચા કરશું નહીં. એટલે કે એની સંખ્યા અને આકારમાં પણ શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. કણાભ સૂત્ર એ રકાબી આકાર અને નળાકાર, રકાબી આકાર કે નળાકાર જેવા શું ધરાવે છે? આકાર ધરાવે છે. શું ધરાવે છે? આકાર ધરાવે છે. ક્લિયર થઈ ગયા? 2 આકાર છે, બહુ સિમ્પલ છે. તેની સંખ્યા અને તેની આકારમાં વિવિધતા જોવા મળે છે. ચોક્કસ પ્રકારના અભિરંજકથી જોઈને અભિરંજિત કરશો તો જ તમે એને શું કરી શકો છો? જોઈ શકો છો. બરાબર છે? ચલો હજી એક વસ્તુ તરફ આગળ વધીએ. કણાભ સૂત્રની સંખ્યા અને આકાર નો આધાર કોષમાં થતી તેમાં થતી દેધાર્મિક પ્રક્રિયા ઉપર રહેલો છે. એટલે શું? તમને કીધું ને એની સંખ્યાના આકારમાં વેરિએશન હોય, પણ આમાં 2 જ કણાભ સૂત્ર હશે, આ રકાબી શેપનો હશે, નળાકાર શેપનો હશે. તો આનો આધાર કોની ઉપર રહેલો હોય? તો કે એમાં ચાલતી દેહધાર્મિક પ્રક્રિયા ઉપર. બહુ જલ્દી તમને ખબર પડશે. દેહધાર્મિક પ્રક્રિયા તમે તમારું પોષણવાળું ચેપ્ટર ભણ્યા છો, જારક શ્વસન અને અજારક શ્વસન, એરોબિક રેસ્પિરેશન અને એનેરોબિક રેસ્પિરેશન, રાઈટ? તો એ ભણ્યા છો ને. પાયરુવિક એસિડ કઈ રીતના બને, ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડમાંથી 38 એટીપી કઈ રીતના બને. તો આખી જે દેહધાર્મિક પ્રક્રિયાઓ ચાલી રહી છે, આખા મેટાબોલિક રિએક્શન બી ચાલી રહ્યા છે, બરાબર? તો એ શું થાય છે એની ઉપર રહેલો છે કે એની સંખ્યા કેટલી હશે અને એનો આકાર કેવો હશે. ડન એવરીવન? ચલો આગળ વધીએ. કણાભ સૂત્ર 0.221 માઇક્રોમીટર, 0 લખો, નું શું ધરાવે છે? વ્યાસ ધરાવે છે. હવે તમે યાદ કરજો, મેં તમને પહેલા કીધું હતું બધાનો વ્યાસ કે કદ યાદ રાખજો, કેમ
કેમ કે એક MCQ બધાના કદને લગતો PQRST વાળો પૂછાઈ જાય. એક બાજુ મૂકી દે ગોલ્ગી કાઈનું, એક બાજુ મૂકશે કણાભ સૂત્રનું, એક બાજુ મૂકશે હરિતકણનું. સમજાય છે? તો તમને સામેથી ફાઇન્ડ આઉટ કરવાનું કહેશે કે આમાંથી નીચેનામાંથી ક્યુ સાચો અથવા કોને રિલેટેડ ક્યુ છે, આવો એક MCQ પૂછાઈ શકે. તો ઓલામાં કેવું હતું, ગોલ્ગી કાઈમાં 0.521 માઇક્રોમીટર, આમાં 0.221 માઇક્રોમીટર, જે સરેરાશ 0.5 માઇક્રોમીટર જેટલું હોય છે. સરેરાશ કેટલું હોય છે? 0.5 માઇક્રોમીટર. એટલે મેં કીધું હતું ને, ઇન બિટવીન ઇન ધીસ એન્ડ ધીસ, આનાથી આને વચ્ચે હોય. પણ માનો કે તમારે સરેરાશ કાઢવો હોય, બરાબર, મીન કાઢવો હોય, તો કેટલું થશે? 0.5 માઇક્રોમીટર. બરાબર. આ તેના વ્યાસની વાત થઈ ગઈ. કણાભ સૂત્રની લંબાઈની વાત કરીએ તો કણાભ સૂત્ર એ 1 માઇક્રોમીટર ટુ 4.1 માઇક્રોમીટર જેટલી શું ધરાવે છે? લંબાઈ ધરાવે છે. 4.1 જેટલી શું ધરાવે છે? લંબાઈ ધરાવે છે. તો તમને આવું પૂછી શકે, એક એનો વ્યાસ હશે અને એક એની શું હશે? લંબાઈ. તો લંબાઈ કેટલી છે? 1 માઇક્રોમીટર ટુ 4.1 માઇક્રોમીટર. એનો વ્યાસ કેટલો છે? 0.221 માઇક્રોમીટર. એક વસ્તુ છે ને, આખરે અમુક વસ્તુ ગોખવાની હોય, આમાં હું સમજવું યાર, મને ખુદ એમ લાગે, તો હું હંમેશા યાદ રાખું મારે ભણાવવાનું હોય ત્યારે અથવા હું ભણતી હતી ત્યારે. એક છે ને 1 કોમન છે, બધામાં આવ્યો જ છે. એટલે તમને એક તો પર્ટિક્યુલર થઈ જ જાય કે જ્યારે 1 આવે ને ત્યારે તમારે સમજી જવાનું કે એક 1 વાળું જ આવે છે. પણ આ બેમાં છેલ્લે, ગોલ્ગી કાઈમાં અને કણાભ સૂત્રમાં છેલ્લે આનો 1 અહીંયાથી ચાલુ થાય છે. બરાબર. ઓલામાં 0.521, આમાં 0.221 અને આમાં 1 to 4.1. સો ઇઝી. બરાબર. એટલે 1 થી થોડું ઘણું તમને થોડીક રાહત ફીલ થાય કે 1 તો આવે જ છે. સો અહીંયા સુધી ક્લિયર રાખો, પછી આપણે એના ઇન્ટરનલ સ્ટ્રક્ચર તરફ આગળ વધીએ. ચોક્કસ પ્રકારના અભિરંજકથી અભિરંજિત કરવું પડશે. તેની સંખ્યા અને આકારમાં વિવિધતા જોવા મળે. એના આકાર 2 હોય, કાં રકાબી શેપનો હોય, કાં નળાકાર શેપનો હોય. તેની સંખ્યા કેટલી હશે, કે તેનો આકાર કેવો હશે, એ કોની ઉપર આધાર રાખતું હોય, એની દે ધાર્મિક પ્રક્રિયા ઉપર આધાર રાખતું હોય. એનો વ્યાસ કેટલો હશે? 0.221 માઇક્રોમીટર. સરેરાશ કેટલો ગણવાનો? 0.5 માઇક્રોમીટર. એનું લંબાઈ કેટલા કરવાની? 1 માઇક્રોમીટર ટુ 4.1 માઇક્રોમીટર. ક્લિયર એવરીવન? તો હું એના અંદરના સ્ટ્રક્ચર તરફ આગળ વધું. બરાબર. સારું, ચલો આગળ વધીએ આપણે કણાભ સૂત્ર તરફ. કણાભ સૂત્ર દ્વિસ્તરીય રચના છે. એટલે થોડી કોમન સેન્સ વાપરવી. દ્વિસ્તરીય, સ્તર એટલે આવરણ. આપણે લાઇસોઝોમની અંદર મેં શું વાત કરી હતી? એક સ્તરીય છે. રસધાનીમાં પણ આપણે રસધાની પટલની જ વાત કરી હતી, રાઈટ? બટ કણાભ સૂત્રની અંદર કેટલા સ્તરો આવેલા હોય છે? 2 સ્તર. કણાભ સૂત્રની અંદર કેટલા સ્તર આવેલા હોય છે? 2 સ્તર. ચલો નંબર 1 and 2, બાહ્ય સ્તર અને અંતઃસ્તર. બરાબર. એમાં આપણે કોને ઉપાડવાનું હોય પહેલા છોકરાઓ? હંમેશા બાહ્ય સ્તરને. બરાબર. તો બાહ્ય સ્તર છે, બહારની તરફ આવેલું સ્તર છે. કણાભ સૂત્રનું બહારની તરફનું સ્તર,
બરાબર, બહારની તરફનું સ્તર એટલે બાહ્ય સ્તર. એટલે કોણ થાય? બાહ્ય સ્તર. જે સ્તર જે સળંગ હોય છે, જે કેવું હોય છે? સળંગ. સળંગ એટલે ખબર પડે ને, સીધું કે આડું અવળું વાંકું અવળું હશે નહીં. તો એવું હોય તો એના માટે આપણે શું ડ્રો કરવી જોઈએ? એની ફિગર ડ્રો કરવી જોઈએ. બરાબર, ચલો. બરાબર, આ આખું શું છે? કણાભ સૂત્ર. તમે આને બોલ્ડ કરી શકો છો, આ ભાગને. અને ન કરો તો બેસ્ટ, આવી જ રીતના રહેવા દેજો, બિલકુલ જરૂર નથી. ચલો, બરાબર, ન જ કરતા. હું પણ અહીંયાથી રિમૂવ કરી નાખું, બરાબર, જેથી કરીને તમને છે ને હું સમજાવું શું કામ ના પાડું છું, કેમ કે તમને બધા ભાગોને અલગ રીતે દર્શાવવા છે એટલા માટે. ચલો, ચલો આપણે થોડુંક બોલ્ડ રાખીએ એટલે તમને ખબર પડે. મેં તમને અત્યારે બે સ્તરની વાત કરી હતી, જેમાં કણાભ સૂત્રનું બાહ્ય સ્તર અને અંતઃસ્તર. એમાં બહારનું તરફનું આવેલું સ્તર એટલે બાહ્ય સ્તર, અને કેવું છે? સળંગ. બરાબર છે. તો આ એનું કયું સ્તર થઈ ગયું? બહારનું સ્તર. જે મેં બ્લેક માર્કરથી ડ્રો કર્યું છે એનું કેવું સ્તર કહેવાય? બહારનું સ્તર. જે કેવું હોય છે? સળંગ સ્તર. તો એ કયું થઈ ગયું? બાહ્ય સ્તર. ડન એવરીવન? ચલો અંદરની તરફની વાત કરીએ આપણે. બરાબર, તો કે કણાભ સૂત્રની અંદરની તરફ આવેલું પ્રવર્ધમય સ્તર એટલે અંતઃસ્તર. કણાભ સૂત્રની અંદરની તરફ આવેલું પ્રવર્ધમય સ્તર એટલે શું થાય? અંતઃસ્તર. ડન? હું સમજાવી પણ દઈશ તમને. આ જુઓ, આ એનું અંતઃસ્તર છે, પણ કેવું છે? એકદમ વળાંકવાળું, પ્રવર્ધોમય છે, તરંગોમય છે, ગળીમય છે. તો આવું જે સ્તર છે એને શું કહેવામાં આવે છે? આને એનું અંતઃસ્તર. કેટલા બધા વર્ડ આવશે કે તમને, જેમ કે બાહ્ય કક્ષ, અંતઃકક્ષ. શું આવશે? અંતઃકક્ષ અને બાહ્ય કક્ષ. એ તમને ક્યારે આવડશે? જો તમને પ્રોપરલી ફિગરમાં હું બધું જ દેખાડી દઈશ. એટલે બહારની તરફનું તો તમને આવડી ગયું, બહારનું સ્તર. અંદરની તરફનું આવેલું જે અંતઃસ્તર છે, જે કેવું છે? પ્રવર્ધમય સ્તર છે, એને શું કહેવાય? અંતઃસ્તર. એ મેં તમને ડ્રો કર્યું. આ અંતઃસ્તર નો પ્રવર્ધમય ભાગને
તમને કીધું એ કેવું છે? પ્રવર્ધમય છે, વળાંકવાળો ભાગ છે. તો જે અંતઃસ્તરનો કેવો ભાગ છે? પ્રવર્ધમય ભાગ છે, વળાંકવાળો ભાગ છે, ગળીમય ભાગ છે, જેને ક્રિસ્ટ્રી કહેવામાં આવે છે. બરાબર, જેને શું કહેવામાં આવે છે? ક્રિસ્ટ્રી કહે છે. હવે બહુ ઇમ્પોર્ટન્ટ બની રહેવાનું છે તમારા માટે ક્રિસ્ટ્રી, કેમ કે અલ્ટિમેટલી કેવું થઈ ગયું? એનું અંતઃસ્તર જ. આ અંતઃસ્તર, એનું કેવું છે? અંતઃસ્તર. પણ આ કેવું છે? તમે જો, હું એક્ઝેક્ટલી કરું છું. આ બેમાં આમ જોવા જશો તો કઈ ફરક નથી, પણ આખું લેયર હોય જે વળાંકવાળું, એ અંતઃસ્તર. પણ એમાં જેટલી ગળીઓ પડે છે, જેટલા વળાંક પડે છે, જેટલા પ્રવર્ધ પડે છે, બરાબર, એને શું કહેવામાં આવે છે? એની ક્રિસ્ટ્રી. શું કીધું? એની ક્રિસ્ટ્રી. તો મેં તમને જ્યાં સુધી મને દેખાય છે ત્યાં સુધી તમને 3 ભાગ લેબલ કરતા પ્રોપરલી આવડતા હોવા જોઈએ. મેં આમ જોવા જઈએ તો આ ફિગરને તમે વધારે એટ્રેક્ટિવ પણ બનાવી શકો, પણ થોડુંક લોજિક વાપરવાનું. આવી રીતના, બરાબર. આ ખુલ્લો ભાગ હશે તમારો આટલો. આવી રીતના આખો આમ ભાગ હશે. ઓકે, ચલો. એટલે તમને થોડુંક આઈડિયા આવે કે આ ભાગ આખો આ બંધ રાખીને આટલો ભાગ આપણે ખુલ્લો રાખી શકીએ. તમે આ ભાગને બોલ્ડ ન કરો તો પણ ચાલે. તમને 3 વસ્તુ સમજાઈ ગઈ. હું તમને ફરીથી એક વખત કહી દઉં. દ્વિસ્તરીય રચના હોય, બાહ્ય સ્તર, અંતઃસ્તર. બાહ્ય સ્તર કેવું છે? બહારની તરફ આવેલું સ્તર છે, બરાબર. અને એને શું કહેવામાં આવે છે? શું કહેવામાં આવે છે એને? એટલે શું કહેવામાં આવે? એટલે બાહ્ય સ્તર, પણ એ કેવું છે? સળંગ સ્તર છે. પછી અંદરની તરફ આવેલું સ્તર એ કેવું છે? અંતઃસ્તર છે, જે કેવું છે? પ્રવર્ધમય. એ તમને મેં કહી દીધું છે. સળંગ નથી, જે સળંગ નથી, વળાંકોમય છે, તો એ કયું થઈ ગયું? અંતઃસ્તર. અને આ જે અંતઃસ્તર છે એમાં ભાગ કેવો છે? પ્રવર્ધમય ભાગ છે, જેને શું કહેવામાં આવે છે? ક્રિસ્ટ્રી. આઈ લેબલ ધેર. આઈ થિંક યુ અન્ડરસ્ટેન્ડ. બરાબર. તો કણાભ સૂત્ર અને આ બાહ્ય સ્તર અને અંતઃસ્તર, એક સળંગ સ્તર છે અને એક સળંગ સ્તર નથી, પ્રવર્ધમય સ્તર છે. એના આધારે 2 જૂથમાં વેચી દીધું આખી કણાભ સૂત્રને, બરાબર. એટલે એના જે કક્ષ પાડી દીધા. એના શું પાડી દીધા? કક્ષ. એકચ્યુઅલી કક્ષ એટલે ખંડ જ કહેવાય. કક્ષ એટલે શું કહેવાય? ખંડ, એક ભાગ. આમ કણાભ સૂત્રને કેટલા ભાગમાં વેચી દીધી? 2 ભાગમાં, અંતઃકક્ષ અને બાહ્ય કક્ષ. બરાબર, લખી દઉં અહીંયા. ચલો તમને કણાભ સૂત્રમાં આવેલા આ સ્તરોને આધારે કણાભ સૂત્રને ચોક્કસ કક્ષમાં શું થાય છે? વહેંચવામાં આવે છે, જેને 2 કક્ષમાં વહેંચે છે. કેટલા કક્ષમાં વહેંચે છે? 2 કક્ષમાં. એક કક્ષ હશે એ અંતઃકક્ષ, એક કક્ષ હશે એ કયું હશે? અંતઃકક્ષ.
અને જે બીજું કક્ષ હશે એ કયું હશે? બાહ્ય કક્ષ. અંતઃકક્ષ અને બાહ્ય કક્ષ. ચલો તમારે મને ખબર છે, તમે લોકો એમ કહેશો મેડમ આ સ્તર તો સમજાય છે, અંતઃસ્તર ને બાહ્ય સ્તર. એ તો તમે અહીંયા કીધું બહારની તરફ આવેલું એ બાહ્ય સ્તર, અંદરની તરફ આવેલું એ અંતઃસ્તર. તો આ કક્ષ શું છે? એટલે એક વસ્તુ તમે જુઓ, એક બહારનું સ્તર છે, અંદરનું સ્તર છે અને બીજી ઘણી બધી જગ્યાઓ છે, વચ્ચે પ્રવર્ધય છે. તો આ બધી જે રચનાઓ છે એના આધારે આપણે કણાભ સૂત્રને કક્ષમાં, ચોક્કસ ખંડમાં, ચોક્કસ ભાગમાં શું કર્યું? વહેંચી દીધું. અને કેટલા ભાગમાં વહેંચી દીધું? એને આપણે બે કક્ષ એટલે કે બે ભાગમાં વહેંચી દીધું. કેટલા ખંડમાં વહેંચી દીધું? બે ભાગ કે બે કક્ષમાં વહેંચી દીધું. એટલે કણાભ સૂત્રમાં બે કક્ષ જોવા મળે છે, અંતઃકક્ષ અને બાહ્ય કક્ષ. અંતઃકક્ષ અને બાહ્ય કક્ષ. સારું, ચલો એક વ્યાખ્યા કદાચ થઈ જાય તો આપણે એની તરફ આગળ વધીએ. તો પહેલું આપણે શરૂઆત કરીએ બાહ્ય કક્ષથી. પહેલી વસ્તુ કઈ ચાલુ કરીએ આપણે? બાહ્ય કક્ષ. તો અંતઃસ્તર અને બાહ્ય સ્તર વચ્ચે આવેલા અવકાશને બાહ્ય કક્ષ કહેવામાં આવે છે. અંતઃસ્તર અને બાહ્ય સ્તર વચ્ચે આવેલા અવકાશને, અંતઃસ્તર અને બાહ્ય સ્તર વચ્ચે આવેલા અવકાશને શું કહેવામાં આવે છે? બાહ્ય કક્ષ. શું કહેવામાં આવે છે? એને બાહ્ય કક્ષ કહે છે. લેબલ કરીને બતાવું છું તમને. પણ આમ જો તમને અંતઃસ્તર એટલે શું કીધું તું? વચ્ચે આવેલું પ્રવર્ધમય ભાગ, બરાબર? સળંગ સ્તર નથી, ઈ આ અંતઃસ્તર. આ છે બાહ્ય સ્તર. હવે અંતઃસ્તર અને બાહ્ય સ્તર વચ્ચે શું છે? અવકાશ. દેખાય તમને અવકાશને? આ રહ્યો ઈ. હું ગ્રીન માર્કર થી કરું છું, સમજાશે તમને. આ બધા શું છે? અવકાશ છે ને, ખાલી ભાગ. ઈ જો આ બાહ્ય સ્તર અને આ શું છે? અંતઃસ્તર. તો આ વચ્ચે જેટલો ખાલી ભાગ દેખાશે, જેટલો અવકાશ દેખાશે, એ બધાને શું કહેવામાં આવે છે? બાહ્ય કક્ષ. એને શું કહેવામાં આવે છે? બાહ્ય કક્ષ. તો ભૂલતા નહીં, સૌથી પહેલાની કેની વાત કરી હતી આપણે? બાહ્ય સ્તરની, સળંગ હોય. અંતઃસ્તર જે અંદરનું પ્રવર્ધમય સ્તર, જે સળંગ હોતું નથી. એના જે દરેક પ્રવર્ધો છે, ઇન્ડિવિજ્યુઅલ પ્રવર્ધો, એને શું કહેવામાં આવે છે? ક્રિસ્ટરી કહેવામાં આવે છે. એના આધારે એને આપણે શું કર્યા? ચોક્કસ કક્ષમાં વહેંચી દીધા. શું કર્યું? ચોક્કસ કક્ષમાં વહેંચી દીધા. અને ઈ જે કક્ષ હતા એ બે ક્યાં હતા? અંતઃકક્ષ અને બાહ્ય કક્ષ. તો અંતઃસ્તર અને બાહ્ય સ્તર તો તમારે ગોખવાનું ની આકૃતિમાં જોવાનું કે મેડમે ઉપરનું જે સ્તર કીધું હતું એ બાહ્ય સ્તર, અંદરની તરફનું જે હતું એ અંતઃસ્તર, અને આ બે સ્તર વચ્ચે આવેલી ખાલી જગ્યા એટલે એને બાહ્ય કક્ષ કહેવાય. એને શું કહેવાય? બાહ્ય કક્ષ. પ્લીઝ નો આવડે તો 10 વખત પૂછજો, 10 વખત વિડીયો જોજો, સમજાઈ જશે. હું વારંવાર એકને એક વસ્તુ રિપીટ કરી રહી છું એટલે તમારા માટે અઘરું બનવાનું નથી. હજી આપણે બીજી વ્યાખ્યા તરફ આગળ વધે તો ઈ છે અંતઃકક્ષ. ઈ કઈ છે? અંતઃકક્ષ. તો કોને કહેવાય અંતઃકક્ષ? તો કે અંતઃસ્તર દ્વારા ઘેરાયેલ અવકાશને, અંતઃસ્તર દ્વારા ઘેરાયેલા અવકાશને શું કહેવામાં આવે છે? અંતઃકક્ષ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? અંતઃકક્ષ. તો તમને મેં અંતઃસ્તરનું નામ લીધું એટલે તમારા આકૃતિમાં અંતઃસ્તર તરફ વહી જવાનું. ની દ્વારા ઘેરાયેલું, તો એવું શું છે કે જેની ફરતે અંતઃસ્તર આવેલું હોય તો તમને દેખાશે ભાઈ આ વચ્ચેનું સ્તર, આ ક્રિસ્ટરી કેનું અંતઃસ્તર કહી દઉં, આ બરાબર. એની અંદર કોણ આવેલું છે? આ અવકાશ. તો આ અવકાશને શું કહેવામાં આવે? એનો અંતઃકક્ષ.
શું કહેવામાં આવે છે? એનો અંતઃકક્ષ. ક્લિયર થાય છે કે નથી થતું? બરાબર. સો બહુ ઇઝી છે, પણ જો તમે એને ગોખવાની ટ્રાય કરશો તો કોઈ દી તમને ચારે, મને તો પાક્કી ખબર છે 50% સ્ટુડન્ટ્સ છે ને અંતઃસ્તર, બાહ્ય સ્તર, અંતઃકક્ષ ને બાહ્ય કક્ષમાં ભૂલ કરશે. હું હજી એક વખત એના માટેની બેસ્ટ ટ્રીક કઈ છે ખબર છોકરાઓ? ફિગર. હજી એક વખત આપણે ચારે ચાર વસ્તુની વાત કરી લઈએ જેથી તમારું કન્ફ્યુઝન દૂર થઈ જાય. બરાબર. સૌથી બહારનું સ્તર બાહ્ય સ્તર, સળંગ હોય. અંદરની તરફ આવેલું સ્તર, અંદરની તરફ આવેલું સ્તર જે કેવું છે? પ્રવર્ધમય છે, વળાંકમય છે, તો એને શું કહેવામાં આવે છે? કેંગ્યુ અંતઃસ્તર. અંતઃસ્તર છે એ પ્રવર્ધમય હશે. બરાબર. તો એના પ્રવર્ધને શું કહેવામાં આવે છે? ક્રિસ્ટરી. ક્રિસ્ટરી બહુ ઇમ્પોર્ટન્ટ કામ કરશે ફ્યુચરમાં, 14મા ચેપ્ટરમાં કામ આવશે. ત્યારે હું લઉં કે બીજા કોઈ શિક્ષકો લે, તમને ત્યારે કોઈ પૂછે ભાઈ ક્રિસ્ટરી શું છે, તો તરત બોલવાનું કે કણાભ સૂત્રનું જે અંતઃસ્તર છે એ નો જે પ્રવર્ધમય ભાગ છે એ. પછી હું જાઉં છું F1 કણિકા તરફ, પણ જે આપણે નેક્સ્ટ સેશનની તરફ જશું આપણે. બરાબર. બે કક્ષ પડ્યા. કેટલા કક્ષ પડે છે? એના બે કક્ષ પડે છે. ક્યાં બે કક્ષ પડે છે? તો એક છે અંતઃકક્ષ હશે. બરાબર. અને એક હશે ઈ બાહ્ય કક્ષ. અંતઃકક્ષ અને બાહ્ય કક્ષ બેની વ્યાખ્યા મેં લખી છે, અંતઃસ્તર અને બાહ્ય સ્તર. તો અંતઃસ્તર આ બાહ્ય સ્તર અને આ એનું અંતઃસ્તર. તો આ બે વચ્ચે જે આ ખાલી ભાગ દેખાય તમને, બરાબર, એને શું કહેવામાં આવે છે? બાહ્ય કક્ષ. અને જે અંદરનો ભાગ છે જે અંતઃસ્તર દ્વારા ઘેરાયેલો છે એને શું કહેવાય? અંતઃકક્ષ. અંતઃકક્ષ છે એને બીજું તમે કહી શકો છો આધારક. શું કહી શકો છો? આધારક. તમે એને મેટ્રિક્સ પણ કહી શકો. શું કહી શકો? મેટ્રિક્સ. તો આ થઈ ગયા તમારા બીજા બે ભાગ, બાહ્ય કક્ષ અને અંતઃકક્ષ. આમ ટોટલ 4 સ્તરો તમે આજના દિવસની અંદર ભણી ગયા છો. બરાબર છે. આઈ હોપ સો કે યુ ડન વેરી વેલ ઈચ એન્ડ એવરી પાર્ટ. બરાબર છે. સારું, ચલો હવે આપણે નેક્સ્ટ સેશન તરફ આગળ વધીએ. આમાં કઈ ડાઉટ ન હોય એટલું ધ્યાન રાખજો. બરાબર. ચલો. ચલો હવે શું કહે છે? કે જે કણાભ સૂત્ર છે નો જે ક્રિસ્ટરી ભાગ છે જે ચોક્કસ પ્રકારની F1 કણિકાઓ ધરાવે છે, જે ચોક્કસ પ્રકારની શું ધરાવે છે? F1 કણિકાઓ ધરાવે છે. ચોક્કસ પ્રકારની શું ધરાવે છે? F1 કણિકાઓ. બરાબર છે. જે ક્રેબ્સ ચક્ર માટેનું મહત્વનું કાર્ય કરે છે. ચલો અત્યારે ક્રેબ્સ ચક્રને મૂકીએ. બરાબર. F1 કણિકાઓ ધરાવે છે જે મહત્વના કાર્ય સાથે સંકળાયેલ છે, મહત્વના કાર્ય સાથે સંકળાયેલ હોય છે. ડન એવરીવન? તો તમારા મગજની અંદર એક રાખજો કે ક્રિસ્ટરી ઉપર મેં શું કીધું તું? ચોક્કસ પ્રકારની શું આવેલી છે? F1 કણિકાઓ.
બરાબર. તો કઈ રીતના F1 કણિકાઓ આવેલી હોય છે એ જોઈએ આપણે. તો કે આ માનો કે ક્રિસ્ટલ છે, આ બરાબર, આ બધી ક્રિસ્ટલ છે, તો એની ઉપર આવી રીતના હશે. આવી રીતના બરાબર છે. આપણે આગળના સેશનમાં બહુ જલ્દી એવી વાત કરશું બરાબર કે શું છે F1 કણિકા, ક્રિસ્ટલ શું છે. ક્રિસ્ટલની અંદર જે આપણે વાત કરી હતી કોણ, ક્રિસ્ટલની અંદર કોની વાત કરી હતી, આધારક એટલે મેટ્રિક્સ બરાબર. જે આધારકની અંદર કઈ પ્રક્રિયા થાય, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની પ્રક્રિયા ક્યાં થાય છે અને શું થાય છે અને કેવી રીતના થાય છે બરાબર. સો હું તમને આજે જેટલું ચાલ્યું છે બરાબર એનું એક વખત રિવિઝન કરાવી દઉં. થોડુંક આપણો આજનો લેક્ચર લેન્ધી પણ બની ગયો છે બરાબર છે. તો જોઈએ આપણે કે આજે આપણે કઈ કઈ વસ્તુ ભણ્યા છીએ. તો સૌથી પહેલા આપણે રાજધાનીથી શરૂઆત કરી હતી બરાબર. રાજધાનીની અંદર રાજધાની છે એ મહત્વની અંતઃપટલ તંત્રની જ અંગિકા છે. રાજધાની પૂરું આગળ વધીએ તો રાજધાની છે એની અંદર કોને કહેવાય રાજધાની, તો કે રાજધાની છે એ એક પ્રકારની કોષરસમાં આવેલી કહેવાય ને પટલ દ્વારા ઘેરાયેલ રચના કે કોષરસ વિહીન ભાગ છે, એવા ભાગને શું કહેવામાં આવે છે, રાજધાની. રાજધાની છે એની અંદર ચોક્કસ પ્રકારનું પ્રવાહી આવેલું હોય છે. જેનું બંધારણની વાત કરું તો તમને એની અંદર કોનો સમાવેશ થાય છે, જેની અંદર પાણી, રસ એટલે મેં તમને ખનિજ દ્રવ્યોની વાત કરી હતી બરાબર છે. ત્રીજી વસ્તુ છે બરાબર એની અંદર કોનો સમાવેશ થાય છે, ઉત્સર્ગ દ્રવ્યોનો. અને ચોથી વસ્તુ છે એની અંદર આવે છે એ કોનો સમાવેશ થાય છે, અમુક નકામા ઘટકો જે કોષરસમાં કે કોષની અંદર ઉપયોગી હોતા નથી. ક્લિયર. રાજધાની ઉપર આવેલા પટલને શું કહેવામાં આવે છે, રાજધાની પટલ. એનું બીજું નામ શું આપ્યું હતું મેં, ટોનોપ્લાસ્ટ. શું આપ્યું હતું, ટોનોપ્લાસ્ટ. ક્લિયર. જે ટોનોપ્લાસ્ટ છે જે રાજધાની પટલ છે એની પાસે કેવી પ્રકૃતિ હોય છે, અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ. એટલે કેવી પ્રકૃતિ, પસંદગીમાન પ્રવેશશીલ પટલ. કેવું પટલ છે એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. સમજાય છે આટલી વસ્તુ તમને? ઓકે. શું કરે છે કે અમુક ઘટકો કે અમુક આયનો જે કોષરસમાં આવેલા છે, જ્યાં તેની સાંદ્રતા કેવી છે, ઓછી છે, આવા ઘટકો છે એ શું કરે છે કે જે અર્ધ પ્રવેશશીલ પટલ છે કયું, રાજધાની પટલ એટલે કે ટોનોપ્લાસ્ટમાંથી સક્રિય વહન પામી સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાંથી વહન પામી અને ક્યાં તરફ ગતિ કરે છે, રાજધાનીની અંદર બરાબર. રાજધાની અંદર આવેલા પ્રવાહીને આપણે ધાની રસ કીધું હતું. એની અંદર જ્યારે એ આવે છે ત્યારે કયા પ્રકારનું વહન સાથે સંકળાયેલું છે, સક્રિય વહન સાથે. કયા પ્રકારના વહન સાથે સંકળાયેલું છે, સક્રિય વહન સાથે. ક્લિયર. એટીપીની જરૂર પડશે કેમ કે ઘટકો પોતાની ઓછી સાંદ્રતાથી ક્યાં તરફ વહન પામી રહ્યા છે, વધુ સાંદ્રતા તરફ. ડન એવરીવન? ઓકે. 90% ભાગ વનસ્પતિ કોષોમાં એનું કદ છે એ કોના દ્વારા રોકાયેલું છે, કઈ અંગિકા દ્વારા, મોટી રાજધાનીઓ દ્વારા. પ્રાણી કોષમાં મોટે ભાગે રાજધાનીઓ ન આવેલી હોય અને માનો કે રાજધાનીઓ આવેલી હશે તો એ કેવી હશે, બહુ નાની હશે. ઓકે. હજી વધારે આપણે આગળ વધીએ તો કે અમીબા જેવા સજીવોમાં આવેલી રાજધાનીઓ છે એ કયા પ્રકારની હોય છે, આકુંચક પ્રકારની રાજધાનીઓ હોય છે. કયા પ્રકારની રાજધાનીઓ હોય છે, આકુંચક પ્રકારની રાજધાનીઓ હોય છે. આ જે આકુંચક પ્રકારની રાજધાનીઓ છે એટલે શું બરાબર કે અમુક ઘટકો કે અમુક ઉત્સર્ગ દ્રવ્યો છે બરાબર એની અંદર હોય તો એ દ્રવ્યોને બહાર કાઢવા માટે કોન્ટ્રેક્ટાઇલ સંકોચન પામવાની જે કેપેસિટી વાળી હોય એવી રાજધાનીઓ બરાબર છે. દ્રવ્યોને શું કરે છે, પોતાના શરીરમાંથી બહાર ફેંકે છે, બહાર ધકેલે છે, તો એ આકુંચક પ્રકારની રાજધાનીઓ થઈ ગઈ. ક્લિયર એવરીવન? આટલી વસ્તુ સમજાઈ ગઈ તમને બધાને? પ્રોટિસ્ટા જેવા સજીવો છે એની અંદર આવેલી રાજધાની એટલે અલ્ટિમેટલી શું થઈ ગઈ, અંધાની. શું થઈ ગયું, એ અંધાની. જે ખોરાકનો સંગ્રહ કરવા માટે, કેમ કે એક જ કોષ છે એ કોષને સંગ્રહ કરે, મીન્સ કે ખોરાકના કણોને ગ્રહણ કરે છે, પાચન કરે છે, પરિપાચન કરે છે, એમાંથી પોષણ પ્રાપ્ત કરે છે અને ઉત્સર્ગ દ્રવ્યોને શું કરે છે, બહાર ધકેલે છે. ઉત્સર્ગ દ્રવ્યોને શું કરે છે, બહાર ધકેલે છે. તો આમાં જે રાજધાની છે એ જ શું છે, અન્નધાની છે. જે થોડાક સમય માટે બને ને વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો છે એ પણ એની અંદર આવેલા હોય છે. સો નાવ ક્લિયર યોર રાજધાની. હવેનો જે ટોપિક છે આપણો એ કયો છે,
માઇટોકોન્ડ્રિયા એટલે કે કોણ આવે? કણાભસૂત્ર. તમારું રાજધાની એકદમ કટ ક્લિયર થઈ ગયું છોકરાઓ, બરાબર. આજનો લેક્ચર થોડોક વધારે લેન્ધી ન બને ને કણાભસૂત્ર થોડુંક લેન્ધી છે, એટલા માટે આપણે શું કરીએ છીએ, થોડાક ટાઈમ માટે બધાનું રિવિઝન કરી નાખીએ જેથી કરીને તમને એનો ફાયદો થઈ શકે. કણાભસૂત્ર, તો કે કણાભસૂત્ર છે, બરાબર, ઈ કેવું છે? તો કે કણાભસૂત્ર છે એને જો તમે ચોક્કસ પ્રકારના અભિરંજકથી અભિરંજિત નહીં કરો તો ઈ કોઈ દિવસ શું નહીં થઈ શકે, તમને માઇક્રોસ્કોપની અંદર સૂક્ષ્મદર્શક કેન્દ્રની અંદર તમે એને જોઈ શકશો નહીં, બરાબર. એ ચોક્કસ પ્રકારના અભિરંજકનું નામ તમે મને આપો છો, ન મળે અથવા ન ક્યાંયથી ફાઇન્ડ આઉટ થાય તો હું તમને તમારા નેક્સ્ટ લેક્ચરની અંદર જણાવી દઈશ. શરૂઆત જ આપણે ત્યાંથી કરશું. ડન. દરેક કોષોમાં કણાભસૂત્રની સંખ્યા અને કણાભસૂત્રની આકારમાં વિવિધતા, અલગતા, અસમાનતા જોવા મળે છે. એનું કારણ શું છે કે કોષોમાં ચાલતી દેહધાર્મિક પ્રક્રિયાઓ, એનું કારણ શું છે? કોષોમાં ચાલતી દેહધાર્મિક પ્રક્રિયાઓ, બરાબર છે. તેનો આધાર કોની ઉપર રહેલો છે? કોષોમાં ચાલતી દેહધાર્મિક પ્રક્રિયાઓ ઉપર રહેલો હોય છે. તો હવે શું કહેવા માંગીએ છીએ આપણે કે એનો આકાર કેવો હોય? તો કે એનો આકાર રકાબી શેપનો હશે કે નળાકાર આકારનો હશે, બરાબર. એનો જ્યારે વ્યાસની વાત કરતી હતી તો કેટલી કીધી તમે? 0.2 to 1 માઇક્રોમીટર, અને સરેરાશ કેટલો હશે? 0.5 માઇક્રોમીટર, રાઈટ. પછી તમે આગળ વધશો તો એની અંદર મેં તમને વાત કરી હતી કે બે સ્તરમાં વહેંચાયેલી હોય. એક તો એનું લંબાઈ પણ યાદ રાખજો, 1 માઇક્રોમીટર ટુ 4.1 માઇક્રોમીટર, 1 માઇક્રોમીટર ટુ 4.1 માઇક્રોમીટર. ક્લિયર થઈ ગયું? ઓકે. પછી તમે જોશો કે આ ટાઈપની જે રચનાઓ છે કણાભસૂત્ર, એની અંદર કેટલા સ્તરો આવેલા હોય છે? દ્વિસ્તર આવેલા હોય છે. કણાભસૂત્રની અંદર કેટલા સ્તરો આવેલા હોય છે? દ્વિસ્તર આવેલા હોય છે. સૌથી બહારના સ્તરને આપણે પહેલા બે સ્તર કહી દે, બાહ્ય સ્તર અને અંતઃસ્તર. બહારની તરફ આવેલા સ્તરને આપણે શું કીધું? બાહ્ય સ્તર, જે કેવું છે? સળંગ, જે તમે આકૃતિમાં શું કરી શકો છો? જોઈ શકો છો, બ્લેક માર્કરથી આપણે ડ્રો કર્યું છે તે. અંદરની તરફ આવેલું જે સ્તર છે જે કેવું છે? પ્રવર્ધમય છે. અંદરની તરફ આવેલું સ્તર કેવું છે? પ્રવર્ધમય સ્તર છે. તો એને શું કહેવામાં આવે છે? અંતઃસ્તર, બરાબર. પણ એની ઉપર આવેલા જે આ પ્રવર્ધો છે એને શું કહેવામાં આવે છે? ક્રિસ્ટલ. આમ તેને ટોટલ કે ને કક્ષમાં વહેંચી દીધી. કેટલા કક્ષમાં વહેંચી દીધી? બે કક્ષમાં, અંતઃકક્ષ અને બાહ્ય કક્ષ. કેટલા કક્ષમાં વહેંચી દીધી? એને આપણે બે કક્ષમાં વહેંચી દીધી, અંતઃકક્ષ અને બાહ્ય કક્ષ. તો એનો જે અંતઃકક્ષ છે એ કોને કહેવાય અને બાહ્ય કક્ષ કોને કહેવાય? તો એનું જે બાહ્ય કક્ષ છે, બરાબર, એ કોને કહેવાય? તો કે અંતઃપટલ અને બાહ્ય પટલ બે વચ્ચે જે અવકાશ આવેલો છે એ બાહ્ય કક્ષ, બહારની બાજુ. અને અંતઃપટલની અંદરની તરફનો જે અવકાશ છે, જે અવકાશ અંતઃપટલ દ્વારા ઘેરાયેલો હોય છે, બરાબર છે, એને શું કહેવામાં આવે છે? એને શું કહેવામાં આવે છે? તેનું અંતઃકક્ષ. એને શું કહેવામાં આવે છે? તેનું અંતઃકક્ષ. નાઉ આટલે સુધી આઈ હોપ સો કે તમને બધાને શું થઈ ગયું હશે? ક્લિયર થઈ ગયું હશે. મેં આખા સેશનની અંદર જેટલું આવ્યું, બરાબર, એ બધું જ મેં તમને શું કરી દીધું? બધું જ રિવાઇઝ કરી આવી દીધું, કેમ કે થોડુંક લેન્ધી છે, થોડુંક સમજવું પણ પડે એવું છે. સો આઈ હોપ સો કે આકૃતિ સાથે તમને કણાભસૂત્ર અહીંયા સુધી સમજાઈ ગયું હશે. બહુ નાનકડું એવું કે જે આપણે કણાભસૂત્ર કાર્ય સાથે રિલેટેડ છે ને એ જ આપણે શું કરવાનું બાકી છે? સમજવાનું બાકી છે. ડન એવરીવન. તો આપણે આજનો સેશન છે એ અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે કણાભસૂત્રથી ચાલુ કરીને હરિતકણ તરફ આગળ વધશું.